હાલમાં કાળઝાળ ગરમી વરસી રહી છે। બપોરના સમયે તો ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે। ત્યારે આવી કાળઝાળ ગરમીમાં અબોલ પશુ પક્ષીઓની હાલત કફોડી થઈ જાય છે। કેટલાય અબોલ પશુ પક્ષીઓ સખત ગરમીમાં પાણી ન મળતા મૃત્યુ પણ પામે છે। ત્યારે સત્ય જેવા જીવદયા ટ્રસ્ટ દ્વારા આ કાળઝાળ ગરમીમાં પશુ પક્ષીઓને પાણી મળી રહે તે હેતુથી રવિવારના રોજ કરુણાનું કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં 6666 જેટલા કુંડાનું વિતરણ તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું। ઇસ્કોન મંદિર જહાંગીરાબાદ 4 રસ્તા ખાતે સવારે 10 વાગ્યાથી આ કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। ધવલ ગોહિલ। કાર્યક્રમ આજે નિઃશુલ્ક અમે કુંડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે પશુ પક્ષી માટે। કેટલા ટાઈમથી આ કાર્યક્રમ તમે કરો? આ સંસ્થા અમારી 3 વર્ષથી કાર્યરત છે, 4 વર્ષથી। વિચાર ક્યાંથી આવે? આવો વિચાર અમે અત્યારે જોઈએ છે તો આપણે તો ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ જઈએ તો પાણી આપણે મળી રહી છે, પણ આ અબોલ પશુ પક્ષીનું શું, એને પાણી ક્યાંથી મળશે? તો એના થકી અમને આ વિચાર આવ્યો કે આપણે નિઃશુલ્ક કુંડા વિતરણ કરીએ, લોકોને આપીએ, લોકો એની છત ઉપર મૂકે અને એનાથી પાણી પક્ષીઓ પોતાની તરસ છુપાવી શકે। મારું નામ પ્રિટેશ પટેલ છે। બસ આ શહેરીજનો તો આપણે કહેવાય ને કે આ કાળઝાળ ગરમીમાં ગમે ત્યાંથી બી આપણે તરસ છુપાવી શકીએ છીએ, પણ બિચારા મૂંગા પશુ પક્ષીનું શું, એ થકી જ અમે એક અમારી સંસ્થા દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે છેલ્લા 3 વર્ષથી કે રોડ પર રખડતા આપણા ગાય ભેંસ કૂતરા બિલારા જેવા પશુ પક્ષીઓ એમની આ કાળઝાળ ગરમીમાં ધોમધમકા તડકામાં એમની તરસ છુપાવી શકે, એ હેતુથી જ અમે આજ રોજ સત્યસેવા જીવદયા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક કુંડા વિતરણ કરવાનું આયોજન કર્યું છે। આજ રોજ અમારી સંસ્થા દ્વારા 6666 કુંડાનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું છે।